મહેસાણા જિલ્લાના દિવાનપુરા ગામે શ્રી 27 કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત વિસત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું। છેલ્લા અનેક દિવસોથી ચાલી રહેલી આ ટુર્નામેન્ટે સમગ્ર વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ઉત્સાહ અને રોમાંચ ફેલાવ્યો હતો। 19 એપ્રિલથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં કુલ 43 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દરરોજ રાતે રમાતી મેચોમાં ખેલાડીઓ વચ્ચે જબરજસ્ત રસાકસી જોવા મળતી હતી, જેને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। ખાસ વાત એ રહી હતી કે ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત પહેલાં ગામના કુળદેવી મા વિસત માતાની આરતી અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સાથે જ રાષ્ટ્રગીત ગાઈ સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિ અને આસ્થાનો માહોલ સર્જાયો હતો। મહેમાનોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ફાઇનલ મુકાબલો વિસત 11 દિવાનપુરા અને શૌર્ય 11 શંકરપુરા વચ્ચે રમાયો હતો। બંને ટીમોએ જબરજસ્ત રમત પ્રદર્શન કરીને પ્રેક્ષકોને અંત સુધી બેઠા રાખ્યા હતા। અંતે વિસત 11 દિવાનપુરા વિજેતા બની હતી, જ્યારે શૌર્ય 11 શંકરપુરા રનર્સઅપ તરીકે રહી હતી। આ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી સીમિત નહોતી, પરંતુ આસ્થા, એકતા અને મનોરંજનનો અનોખો સંગમ બની હતી। આયોજકોના જણાવ્યા મુજબ દિવાનપુરા ગામના કુળદેવી મા વિસત માતા પ્રત્યે ગ્રામજનોમાં અતુટ શ્રદ્ધા હોવાથી ટુર્નામેન્ટને વિસત કપ નામ આપવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટ દરમિયાન દરરોજ રાત્રે 500થી વધુ પ્રેક્ષકો મેદાન પર હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા હતા, જ્યારે સોશિયલ મીડિયા મારફતે સેંકડો લોકો ઓનલાઈન લાઈવ મેચનો આનંદ માણતા હતા। ખાસ કરીને વિદેશમાં વસતા ગામના લોકો પણ ઓનલાઈન જોડાઈ ગામ સાથેની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા। ફાઇનલ મેચના દિવસે અંદાજે 2000થી વધુ લોકોની વિશાળ મેદની ઉમટી પડી હતી। ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે રણજી ટ્રોફીના પૂર્વ ખેલાડી દિલીપસિંહ હડિયોલ તથા ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના હાર્દિકસિંહજી પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે વિજેતા રનર્સઅપ ટીમોને ટ્રોફી અને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે જ બકાભાઈ પટેલ દ્વારા ફાઇનલ ટીમ અને રનર્સઅપ આ બંને ટીમોને ખેલાડીઓને આઈપીએલની ટિકિટ ભેટ આપવામાં આવતા ખેલાડીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। ટુર્નામેન્ટમાં ખાસ આકર્ષક તરીકે ચોગ્ગા અને છગ્ગા દરમિયાન ચિયર ગર્લ્સની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર મેદાનમાં ઉત્સાહ અને મનોરંજનનો માહોલ સર્જાયો હતો। સુંદર લાઇટિંગ, વિશેષ સેટઅપ અને ભવ્ય આયોજનને કારણે સમગ્ર કાર્યક્રમ કોઈ મોટા ક્રિકેટ ફેસ્ટિવલ જેવી અનુભૂતિ કરાવી રહ્યો હતો। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે દિવાનપુરા ગામના યુવાનો, અગ્રણીઓ અને સમાજના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ ટુર્નામેન્ટથી યુવાનોમાં ખેલદિલીની ભાવના સાથે સમાજમાં ભાઈચારો અને એકતા વધુ મજબૂત બની હોવાનું જાણવા મળ્યું હતું। ભાઈ વિશાભાઈ, ગામ દિવાનપુરા, રહેવાસી અત્યારે મહેસાણા। આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં જે વિજેતા થાય એમને ટ્રોફીનું આપવામાં આવે છે, અને સાથે સાથે આઈપીએલની 2 ટિકિટ 2 ટીમોને આપવામાં આવી છે બકાભાઈ તરફથી। બંનેને ગુજરાત ટીમ 12 તારીખની જે ટીમ છે ફાઇનલ આઈપીએલની જોવા માટે આપેલી છે। અમારા ગામના જે આયોજક મિત્રો તથા ગામના જનોએ જે ફાળો આપ્યો એ બધાનો આભાર। મારું નામ મેહુલ કુમાર મહેન્દ્રભાઈ પટેલ છે। હું અમદાવાદનો રહેવાસી, મૂળ ગામ મારું દિવાનપુરા। અમે દિવાનપુરા ગામ સમસ્ત વતીથી વિસત કપ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે, અને જે ઘણા વર્ષોથી આ એક આયોજન છે એ કન્ટિન્યુઅસ દરેક ગામ પોતપોતાની રીતે આયોજન કરતા રહેલા છે। એમાં આ વર્ષે અમારા ગામનો ગઈ સાલ અમે જે સંજોગ કર્યો હતો કે આવતી સાલ અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીશું, અને અમે આજે સાર્થક કર્યું છે। અને આજે 11 મે 2026ના રોજ એની ક્લોઝિંગ સેરેમની અને ફાઇનલ મેચનું આયોજન અત્યારે ઓલરેડી અહીંયા સ્થળ ઉપર થઈ રહ્યું છે। આ ટુર્નામેન્ટ છેલ્લા 20 દિવસથી સતત અહીંયા ચાલી રહ્યું છે। એવરી ડે 2 ગામ 2 અને 2 એમ 4 ગામની મેચ રમાય છે, અને અહીંયા અંદાજે 400 થી 500 માણસ રોજે રોજ આ ટુર્નામેન્ટ જોવા માટે, અને એ સિવાય ઓનલાઈન વ્યુઅર્સ જે લાઈવ ટુર્નામેન્ટનું જે ચાલી રહ્યું છે ઓડિયન્સ, એ ઓડિયન્સ ઘરે 300 થી 400 માણસ યુએસએ અને અમદાવાદ અને ગામડે દરેક જગ્યાએ આ પબ્લિક જેમ આઈપીએલ ટુર્નામેન્ટ બધા ઘરે બેસીને જોતા હોય એ રીતે અમારું બી ઓનલાઈન આજે મૂકેલું છે। તો અમારા અમેરિકા રહેતા જે નગરજનો છે, અમારા ગામના, અમારા સમાજના દરેક વ્યક્તિઓ આજે આ ઓનલાઈનનો જે માહોલ છે એ જોઈ રહ્યા છે, અને એ સિવાય અહીંયા 400 થી 500 માણસ રોજે રોજ આ ટુર્નામેન્ટ અહીંયા લાઈવ જોઈ રહ્યું છે। અને આજે ફાઇનલનો જે દિવસ છે એ દિવસે તો માણસોની ગણતરી હવે અંદાજે કદાચ હું કરવા જાઉં તો 2000 માણસ હું કદાચ કહી શકીશ કે આજે ગ્રાઉન્ડની અંદર નજર સમક્ષ હાજર છે, અને જે આયોજનનું ટુર્નામેન્ટ આજે માણી રહ્યા છે।
અને આજના ફાઇનલ ટુર્નામેન્ટના દિવસે અમારા ગ્રામજનોની પબ્લિક તો હાજર જ છે. સમસ્ત સમાજના મંત્રી તંત્રી બધા જ ભાઈઓ બહેનો બધા લોકો ગ્રામજનો બધા જ હાજર છે. પરંતુ વિશેષ મહેમાન તરીકે આજે આપણા ઇન્ડિયાનું ગૌરવ જે કહેવાય એવા રણજીત ટ્રોફીની અંદર અડિયલ સાહેબ જે હતા એ આપણે અહીંયા સમસ્ત ટીમની અંદર આજે પ્રોત્સાહન આપવા માટે સ્ટેજ ઉપર અહીંયા હાજર છે. અને એ સિવાય ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પરમાર સાહેબ છે જે ક્રિકેટ ટુર્નામેન્ટને પોતે સંલગ્ન છે અને એમને ઇન્ટરેસ્ટ છે અને આજે ગવર્મેન્ટ ખાતાકીય જે માણસ કહેવાય એવા આપણા પરમાર સાહેબ આપણા સ્ટેજના વતીથી અહીંયા સન્માન કરવા માટે ફાઇનલ મેચ જોવા માટે આજે હાજર છે. મારું નામ શૈલેષ કુમાર ચંદુલાલ પટેલ, ગામ દિવાનપુરા, હાલ રહેવાનું મહેસાણા. શ્રી 27 કડવા પાટીદાર સમાજ દિવાનપુરા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે 19 એપ્રિલ 2026 થી શરૂઆત કરી હતી અને આજે તારીખ 11/5/2026 ના રોજ આ ટુર્નામેન્ટની ફાઇનલ થવા જઈ રહી છે. ફાઇનલ ટુર્નામેન્ટમાં વિસત 11 દિવાનપુરા અને શૌર્ય 11 શંકરપુરા જે ફાઇનલ મેચ અત્યારે હાલ રમી રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 43 ટીમોએ ભાગ લીધો હતો. અમારા 27 સમાજના દરેક ગામથી એક બબે ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં દરેક ટીમ વતી અમે 6000 રૂપિયા ફી લેતા હતા. વિસત માતા અમારા ગામના કુળદેવી છે. અમારું ગામ રોજ સવાર સાંજ વિસતમાનું નામ લીધા સિવાય કોઈ જ કાર્ય કરતું નથી. વિસતમા ઉપર અમારા ગામને પૂરેપૂરો ભરોસો છે, માટે અમે આ કપનું નામ વિસત ટુર્નામેન્ટ 2026 રાખેલું છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.